जय माताजी मित्रों, आज આપણે સોમનાથ પ્રભાસ પાટણમાં આવી પહોંચ્યા છે, જ્યાં 5000 વર્ષ જૂનું સૂર્ય મંદિર આવેલું છે, જે 5 પાંડવોએ બનાવેલું છે। તે સૂર્ય મંદિર આપણે સૂર્ય ભગવાનના દર્શન કરીએ અને મંદિરનો ઇતિહાસ જાણીએ। ચાલો મિત્રો, આ સૂર્ય મંદિર મહાભારત વખતનું છે। જે પાંડવોએ જે 5 પાંડવ હતા તેમને એક જ રાતમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, બંધાવ્યું હતું, એક જ રાતમાં મંદિર બનાવ્યું હતું અને મંદિરમાં સૂર્ય ભગવાનની સ્થાપના કરી હતી, તમે જોઈ શકો છો। અને મિત્રો, અહીંયા બાજુમાં સૂર્યકુંડ પણ આવેલો છે, જે પાંડવોએ ફક્ત એક જ રાતમાં અહીંયા સૂર્યકુંડ બનાવેલો હતો। આ તમે જે સૂર્યકુંડ જોઈ રહ્યા છો, જે 5000 વર્ષ જૂનો સૂર્યકુંડ છે, તમે જોઈ શકો છો। અને આ કુંડમાં જે સૂર્યકુંડનું પાણી છે, આ પાણી ગમે એવું દુષ્કાળ પડે છે પણ આ પાણી અહીંયા કદી સુકાણું નથી। આ તમે જોઈ શકો છો જે પાણી। અને આ શનિ રવિવારના દાડે જે લોકો અહીંયા સ્નાન કરે છે તેમનો ગમે એવો ચામડીનો રોગ છે અહીંયા મટે છે, એવી લોકોને અહીંયાની માન્યતા છે। આ તમે જોઈ રહ્યા છો જે સૂર્યકુંડ છે તે સામે જોઈ શકો છો। અને મિત્રો, લોકો તો એવું કહે છે કે આ મંદિર જે પાંડવોએ બનાવ્યું હતું તે જ છે, હજુ આ મંદિર તોડવામાં આવ્યું નથી, તમે જોઈ શકો છો। આ કેટલું પુરાણું મંદિર છે, તમે આ વિડીયોમાં જોયું જશે। હવે મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ। ચાલો મિત્રો, અહીંયા જે એક હિંગળાજ ગુફા આવેલી છે, જે એ પાંડવો વખતની છે, ઘણા વર્ષો જૂની છે, તે આપણે હિંગળાજ ગુફાએ આપણે માતાજીના દર્શન કરવા જઈએ। ચાલો હવે મિત્રો, વિડીયોમાં બના રહેજો અને વિડીયોમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। હવે મિત્રો, આપણે હિંગળાજ માતાની ગુફાએ આવી પહોંચ્યા છે અને અહીંયા પાંડવોની પણ ગુફા આવેલી છે। ચાલો હવે આપણે વहाँ જઈને દર્શન કરીએ। મિત્રો, હિંગળાજ માની ગુફાએ તો અહીંયા ખૂબ જ ભીડ છે, તમે જોઈ શકો છો। તે માટે આપણે બહારથી જ આ વિડીયો શૂટ કરીએ અને અંદર મોબાઈલ કે અથવા કેમેરો લઈ જવાની સખ્ત મનાઈ છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો, અહીંયા સોમનાથમાં જે ત્રિવેણી સંગમ આવેલો છે ત્યાં આપણે હવે દર્શન કરીએ। ચાલો મિત્રો, અહીંયા ત્રિવેણી સંગમમાં માછલી અને બતક ઘણી છે, તેમના માટે આપણે આ ખાવાનું લઈ જઈએ। ચાલો અને તેમને ખવડાવીએ। ચાલો હવે મિત્રો, આપણે અહીંયા ત્રિવેણી સંગમમાં આવી પહોંચ્યા છે, તમે જોઈ શકો છો। ચાલો હવે આપણે ત્રિવેણી સંગમ આખું ફરીએ। ચાલો મિત્રો, તમે ત્રિવેણી સંગમનું નજરાડું જોઈ શકો છો। આપણે માછલી માટે જે ખાવાનું લાવ્યા હતા અને બતક માટે લાવ્યા હતા તે આપણે અહીંયા તેમને ખવડાવીએ। ચાલો મિત્રો, અહીંયા ત્રિવેણી સંગમની બાજુમાં જ શારદા પીઠ આવેલું છે, ત્યાં આપણે હવે શારદા પીઠે દર્શન કરવા જઈએ। ચાલો તમે જોઈ શકો છો જે મેઇન ગેટ શારદા પીઠ છે સોમનાથ, તેનો ગેટ આવી ગયો છે, તમે જોઈ શકો છો। ત્યાં હવે આપણે દર્શન કરવા જઈએ। ચાલો મિત્રો, અહીંયા શારદા પીઠમાં કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં આપણે દર્શન કરીએ। ચાલો અહીંયા તમે જોઈ શકો છો શ્રી નરસિંહ ભગવાન, નરસિંહ અવતાર જે ભગવાન શ્રી કૃષ્ણએ લીધો હતો તેમનું પણ અહીંયા મંદિર છે, જોઈ શકો છો તમે। હવે આપણે કામનાથ મહાદેવના દર્શન કરીએ। ચાલો આ તમે જે સામે શિવલિંગ જોઈ રહ્યા છો જે કામનાથ મહાદેવની છે, આપણે એમના દર્શન કરીએ। ચાલો મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ। મિત્રો, અહીંયા શ્રી આદિગુરુ શંકરાચાર્યજીની પણ અહીંયા મૂર્તિ છે, તમે જોઈ શકો છો। મિત્રો, અહીંયા એક ગુફા પણ આવેલી છે, ત્યાં આપણે હવે દર્શન કરવા જઈએ। ચાલો જે આદિ શંકરાચાર્યજીની છે, તમે જોઈ શકો છો, ત્યાં આપણે હવે દર્શન કરવા જઈએ। ચાલો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય માતાજી, હર હર મહાદેવ।